પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ સિકોતર માતાજીના મંદિર ખાતે 16મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી, ત્યારે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિર ખાતે દર વર્ષે મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું હર્ષોલ્લાસ અને ઉજવણીપૂર્વક આયોજન કરવામાં આવે છે। ત્યારે હાલના વર્ષે 16મા પાટોત્સવ નિમિત્તે આ વર્ષે સવારથી જ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું। યજ્ઞમાં 21 જોડાએ લાભ લીધો હતો। 16મા પાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા માનસી હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સેવાઓ આપી હતી અને રક્તદાન શિબિર અને આંખ નિદાન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં આંખની તપાસ કરી ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા હતા અને મોતિયાના દર્દીઓના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ પાટોત્સવ નિમિત્તે આજે મહાપ્રસાદી તેમજ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે મંદિર ખાતે લીલુડો માંડવાનું પણ આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના 100થી વધુ ભુવાજીઓ પણ પધરામણી કરવામાં આવશે અને આશીર્વાદ આપશે। આમ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ સાથે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પાદરા તાલુકાનું ગામેઠા ગામ સિકોતર માતાના મંદિરે 16મા પાટોત્સવ નિમિત્તે આજ રોજ નવચંડી યજ્ઞ, સવારમાં નવચંડી યજ્ઞ, ત્યારબાદ મેડિકેમ્પની અંદર સર્વરોગ નિદાન કેમ્પ રાખેલો છે, આઈ કેમ્પ છે, રક્તદાન શિબિર અને આખો દિવસ યજ્ઞ ચાલશે। યજ્ઞ બાદ શ્રીફળોમાં પછી રાત્રે 8:30 અમારો વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ સંમેલન રાખ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાતમાંથી 100 જેટલા યુવાનો પધારશે અને ગામે ગામથી સર્વ કાર્યકરો પધારી ભોજનનો લાભ લેશે। રાત્રે રેગડીના કલાકાર રમેશભાઈ ચુનારા રમઝટ બોલાવશે અને દરેક ભાઈ ભક્તો ભુવાજીઓ ગામે ગામથી પધારી માતાજીના ગુણગાન ગાઈશું અને આખી રાત જાગરણ કરીશું।